કરજણ તાલુકા પંચાયત વલણ 1 બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું, સમર્થકો હાજર રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। તો આ વખતની ચૂંટણીમાં કરજણ તાલુકાના વલણ 1 બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે। ઉમેદવારીપત્ર ચકાસણીની પ્રક્રિયા બાદ ત્રણેય પક્ષના ઉમેદવારોના ઉમેદવારીપત્ર જો મંજૂર થશે તો વલણ 1 બેઠક પર 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બનશે। આજ રોજ કરજણ તાલુકાના વલણ 1 બેઠક માટે કરજણ તાલુકા વલણ 1 બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર યુસુફ વલી હસન અલી સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવાર યુસુફ વલી હસન અલીએ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે આગામી 26 એપ્રિલે યોજાનારી વલણ 1 બેઠકની ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવશે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે। આજ રોજ આમ આદમી પાર્ટીમાંથી મેં ફોર્મ ભરેલું છે। વલણ 1 તાલુકા પંચાયતની સીટ ઉપરથી મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી ચૂંટી લાવશે। દરેક કામ ગામના કરેલા છે। દવાખાના હોય, કોઈ બી ગામના પ્રશ્ન હોય તો હું ગામ હાથે જ છું અને દરેક જગ્યાએ એમની હાથે જ રહેવાનો છું। એટલી મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી મને ચૂંટી લાવશે। વલણ 1 તાલુકા પંચાયતમાંથી આપની અંદરથી મેં ઉમેદવારી નોંધાવેલી છે। હું ગામના વિકાસ કરીશ, જે અધૂરું કામ હશે પૂરું કરીશ। મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી મને ચૂંટી લાવશે।